તો આજે હું તમને એવા બે ગૃહ ઉદ્યોગ આઈડિયાઓની વાત કરવાનો છું કે જેના માધ્યમથી તમે તમારા જીવનમાં જે પણ સ્વપ્નો ધાર્યા છે એટલે કે પૈસાથી રિલેટેડ જે પણ કામ છે એ સંપૂર્ણપણે પાર કરી શકશો. મિત્રો, આ જગ્યાએ હું તમને એ વાત જણાવી દઉં ચોક્કસથી કે જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયા હું જણાવવાનો છું એના માધ્યમથી તમે કેટલું કમાશો એ તમારા પર ડિપેન્ડ કરે છે, કારણ કે તમે જે પણ વર્કઆઉટ કરશો એના આધારે તમારી આવક નક્કી થવાની છે. પણ હા, એટલું ચોક્કસથી કહી શકીશ કે તમારા જે પણ પૈસાને લગતા કામ છે એ આરામથી આ જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયા હું તમને પ્રોવાઈડ કરવાનો છું એના માધ્યમથી તમે કરી શકશો. અને જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયા હું તમને જણાવવાનો છું કે જેમાં તમારે ના જેવું મિત્રો રોકાણ છે, કારણ કે આ જગ્યાએ જે પણ યુટ્યુબની મોનોપોલિસી છે એના આધારે હું તમને ચોક્કસ કોઈ રકમ આંકડો ના કહી શકું, પણ ના જેવું મિત્રો રોકાણ છે કે જે આપણો પોકેટ મની હોય, આપણો જે પણ વાપરવાનો ખર્ચો હોય એના આધારિત છે. કારણ કે જો તમે મને ગામડામાં રહીને જોવો છો તો આ બંને ગૃહ ઉદ્યોગ આઈડિયાઓ એવા છે કે જે તમે ઇઝીલી સ્ટાર્ટઅપ કરી શકો અને એના માધ્યમથી ઘણા લોકોની હેલ્પ પણ કરી શકશો. અને એના માધ્યમથી ઘણા લોકોને જો આ તમે સજેસ્ટ કરો છો તો એ લોકોના ઘણા બધા પૈસા પણ બચી જવાના છે. હવે આ જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયાઓ એ કયા છે અને કઈ વસ્તુથી રિલેટેડ છે એને થોડું એક્ઝામ્પલ માધ્યમથી આપણે જોઈ લઈએ તો વધારે ખ્યાલ આવશે તમને. કારણ કે હું તમને જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયાઓ સજેસ્ટ કરવાનો છું એ ગૃહ ઉદ્યોગ આઈડિયાઓ તમને ખરેખર કામ તો લાગવાના જ છે આવકની દ્રષ્ટિએ, પણ જો હું તમને એક્ઝામ્પલ આપીશ તો વધારે તમને ટ્રસ્ટ આવશે એ આઈડિયા ઉપર કે ખરેખર આ આઈડિયાઓ ગામડા લેવલે ચાલે કે ના ચાલે. તો વાત કરીએ આપણે જીઓની. મિત્રો, ધ્યાનથી સાંભળજો, જ્યારે પણ જીઓ માર્કેટમાં આવે છે ત્યારે સિમ્પલી બિલકુલ ફ્રી પ્લાન લઈને આવે છે કે એક માણસને ફ્રી ઓફમાં નેટ આપે છે, ફ્રી ઓફમાં એનો કોલિંગ જે પણ ટાઈમ હોય છે એ આપે છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એક આકર્ષવા માટે માણસ એક કઈ મોનોપોલી અપનાવે છે. એવી રીતના આપણે વાત કરીએ એલપીજી ગેસની. જ્યારે પણ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર જ્યારે એલપીજી ગેસ પ્રોવાઈડ કરે છે વ્યક્તિને, ત્યારે નહિવત રોકાણમાં પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે આપણા બિલકુલ ગરીબ માણસને પણ પોસાય એવામાં. હવે અત્યારે તમે એનો જે પણ પ્રાઇસ છે, જે પણ ભાવ છે જોઈ શકો છો, પણ માણસની એક મજબૂરી થઈ ગઈ છે. ટૂંકમાં તમને કહેવા જાઉં તો જે પણ જીઓનું એક્ઝામ્પલ છે યા તો પછી એલપીજીનું એક્ઝામ્પલ છે એ ક્યાંક ને ક્યાંક દરેક ધંધામાં લાગુ પડતું હોય છે. ઘણી બધી જરૂરિયાતો માણસની એવી હોય છે, મિત્રો ધ્યાનથી સાંભળજો, ઘણી બધી જરૂરિયાતો એવી હોય છે કે જે માણસને સામે કરીને ઊભી કરવામાં આવે છે અને ઊભી કર્યા પછી એ માણસ જ્યારે એ જરૂરિયાતોમાં ફસાઈ જતો હોય છે ત્યારે એને છૂટકો જ નથી હોતો. એની મજબૂરીના કારણે એને એ વસ્તુનો ઉપયોગ કરવો પડતો હોય છે કે જેવી રીતના આજે આપણે રિચાર્જ ફૂલ કરાવીને પણ જીઓ વાપરીએ છીએ અને ત્યાં આગળ પૈસા ખર્ચીને પણ એલપીજી વાપરીએ છીએ. તો ઘણી બધી યોજનાઓ એવી છે કે જે આ વસ્તુમાંથી લોકોના પૈસા પણ બચાવી શકે છે, કે જે તમને હું ગૃહ ઉદ્યોગ પ્રોવાઈડ કરવાનો છું કે જેના માધ્યમથી તમે ઘણા મિત્રો છે આપણા કે જે પણ તમારી આજુબાજુ પબ્લિક છે એ લોકોના તમે પૈસા પણ બચાવવાના છો. કે હા મિત્રો, આ જગ્યાએ આપણે કોઈ ટાવર નથી ઊભા કરવાના કે જેના આધારે આપણે ફ્રી ઓફમાં બધાને નેટ પ્રોવાઈડ કરવાના છે. પણ બે કામ એવા હું તમને સજેસ્ટ કરી રહ્યો છું કે જેમાં કામ નંબર 1 છે કે જે એલપીજીની ઓપોઝિટ આપણે ગણવા જઈએ તો બાયોગેસ છે. ઓલરેડી આગલા એપિસોડમાં મેં વાત કરી હતી, પણ કોઈ કારણોસર મારે એપિસોડો હટાવવા પડ્યા છે, ત્યારે હું તમને નવેસરથી જણાવી રહ્યો છું કે એલપીજી ગેસની જગ્યાએ આપણે બાયોગેસ પ્રોવાઈડ કરી શકીએ કે જે ઇઝીલી સમથિંગ થોડા ઘણા રોકાણમાં થઈ જાય છે. અને ઘણી બધી યોજનાઓ એવી ચાલે છે મિત્રો, તમે જો કહો છો એની ડિટેલ હું લઈને આવીશ, મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો એલપીજી માટે આપણે જે પણ પૈસા ખર્ચવા પડે છે, એક રાંધણ ગેસ આપણે પોતે પ્લાન્ટ તૈયાર કરી લીધો છે તો એના દ્વારા આપણે પ્રોવાઈડ થઈ જાય છે. તો એના માધ્યમથી આપણી જે પણ આપણી ઘરની જ આવક હતી એ બચી જશે. અને એની સામે તમે જો બીજા વ્યક્તિને પ્રોવાઈડ કરો છો આ વસ્તુ એક ઉદ્યોગ લેવલે, એક ગૃહ ઉદ્યોગ આઈડિયા લેવલે, તો એમાંથી તમને સારી એવી આવક પણ થઈ જશે. હવે તમે કેટલું કમાશો એ તો તમારા પર ડિપેન્ડ કરે છે મિત્રો, કારણ કે તમે કેટલા માણસોને મળીને આ જો પ્લાન્ટ તમે અપાવડાવો છો એના આધારે તમારી આવક નક્કી થાય છે. પણ આજના ટાઈમે આ એક એવી તાતી જરૂરિયાત છે કે એલપીજી છોડીને પણ જો બાયોગેસ તરફ જો તમે પબ્લિકને લઈ આવો છો તો એમાંથી તમે સારી એવી આવક તો કરશો. આવી જ રીતે જીવન સાથે આપણે ગૂંથાયેલી હોય તો એ બાબત છે, આપણે ખેતી ઓલરેડી કરતા હોઈએ છીએ તો ખેતીમાં પણ આપણે પેસ્ટિસાઇડ દવાઓ જે મેં ગયા એપિસોડમાં વાત કરી હતી એવી રીતના રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એના પણ આજના ટાઈમે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અને એના આધારે જ્યારે આપણે માની લો કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને જે પણ ખેતીમાં ઉપજ મેળવીએ છીએ એટલે કે ઉત્પાદન મેળવીએ છીએ એ ક્યાંક થોડું વધારે હોય છે અને એના કારણે આપણે જે પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એની સામે જો તમે ઓર્ગેનિક ખાતરનો પોતે ઉપયોગ કરો છો તો એની સામે સેહતમંદ અનાજ તો આપણને મળશે જ, એની સાથે સાથે આપણી સેહત પણ સારી રહેશે. પણ એની સામે જે પણ અનાજને વેલ્યુ મળશે એ વેલ્યુના આધારે તમે માર્કેટનો ભાવ પણ સારો મળે. કે જે ઓલરેડી મેં તમને આગલા એપિસોડમાં જણાવ્યું હતું કે જે પણ ઓર્ગેનિક શાકભાજી હોય યા તો ઓર્ગેનિક અનાજ હોય એ ખાનારી જે પણ વ્યક્તિઓ છે કે જે એક મોટો વર્ગ છે અને એ વર્ગ જો આનો ઉપયોગ કરે છે તો સારી એવી આવક તો તમે પોતે કરી જ શકો છો ધીમે ધીમે જો સ્ટાર્ટઅપ કરો છો. હવે કેટલી કરી શકો છો એ ચોક્કસ આંકડો ના કહી શકું, તમે જે પણ ઓર્ગેનિક ઉત્પાદન કરો છો એના આધારે તમે નક્કી કરી
થાય કે તમે કેટલું ઉત્પાદન કરો છો, કેટલી કોઈ જગ્યાએ સેલિંગ કરો છો, એના આધારે તમારી આવક નક્કી થાય. તો મિત્રો આજના ટાઈમે ઘણા બધા એવા કામ છે કે જ્યાં આગળ તમે જો વિચારો કે મારે કયો ગૃહ ઉદ્યોગ કરવો કે કયો બિઝનેસ આઈડિયા લઈને હું આવક કરી શકું. જો તમે વેલ એજ્યુકેટેડ છો તો થોડું ઘણું જો ડીપલી વિચારો છો તો તમારી આજુબાજુ માનવ જીવનમાં ઘણી બધી જરૂરિયાતો એવી છે કે જે ઓલરેડી એને ખ્યાલ નથી, અને એ જરૂરિયાત જો ઘણીવાર કેવું હોય છે કે જરૂરિયાત નથી હોતી પણ એવી મોનોપોલી લોકો યુઝ કરતા હોય છે કે જેના આધારે એના જીવનમાં જરૂરિયાત એની ઊભી થઈ જતી હોય છે અને આજીવન એને વાપરવા માટે મજબૂર બની જતો હોય છે. કે જે ઓલરેડી મેં તમને આગળ એક્ઝામ્પલ બે આપ્યા કે જે જીવ અને જે એલપીજી ગેસના, કે જે ક્યાંક ને ક્યાંક આગલા સમયમાં આની જરૂરિયાત હતી જ નહીં, અને છતાં પણ આજે એક મજબૂરી એવી બની ગઈ છે કે આપણા જીવનનું એક અંગ બની ગયું છે કે જે આપણે એની જરૂરિયાત એ સર્વિસ લીધા વગર છૂટકો જ નથી. તો આવી પણ ઘણી બધી જરૂરિયાતો એવી છે કે જે માનવ જીવનની જે પણ જરૂરિયાતો છે એ ક્યાંક ને ક્યાંક જો તમે પૂરી કરો છો, એ પછી કોઈ સર્વિસ તમે પ્રોવાઈડ કરો યા તો તમે કોઈ આવડત એવી છે જેના આધારે તમે એ વ્યક્તિનું કામ કરી આપો. ટૂંકમાં જો તમે સર્વિસ બેઝ કોઈ પણ સ્કિલ પોતે શીખો છો યા તો પછી કોઈ વ્યક્તિને પ્રોવાઈડ કરો છો જો તમને ફાવે છે તો, યા તો કોઈ એવી પ્રોડક્ટ પ્રોવાઈડ કરો છો કે જે સામેની વ્યક્તિની જરૂરિયાત છે યા તો એને ખ્યાલ નથી કે આ વસ્તુ એના જીવનની જરૂરી છે, પણ તમે જો માર્કેટિંગ કરો છો, એડવર્ટાઇઝમેન્ટ કરો છો, જે પણ પ્રોડક્ટ છે એ તમારા જીવનમાં કેટલું વેલ્યુ છે એનું અને એની કેટલી જરૂરિયાત તમારા જીવનમાં છે એ જો તમે ફીલ કરાવો છો અને જો સામેની વ્યક્તિને ઓલરેડી ખ્યાલ આવી જાય છે તો ઓલરેડી એ વસ્તુ તમારી ખરીદી લેતો હોય છે. અને આવી રીતે પણ આજે ઘણી બધી પ્રોડક્ટ માર્કેટમાં એવી અવેલેબલ છે કે જેના આધારે સારી એવી કમાણી લોકો કરી રહ્યા છે. જો તમે મિત્રો વેલ એજ્યુકેટેડ છો તો આવી જે પણ મોનોપોલી છે એનો યુઝ કરી શકો અને આવક આરામથી કરી શકો. કારણ કે આજના ટાઈમે આપણે યુટ્યુબ હોય, ગૂગલ હોય કે કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ હોય ત્યાં આગળ આપણે જોતા હોઈએ છીએ તો જે પણ વિદેશની ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ એવી આવતી હોય છે કે એમાં નાની નાની યાંત્રિક વસ્તુઓ એવી બતાવવામાં આવતી હોય છે કે જે આપણા જીવનમાં જરૂરી હતી કે નહોતી આપણને ખબર નથી હોતી, પણ આપણે ઓનલાઈન એને ખરીદવા પર મજબૂર બની જતા હોઈએ છીએ. અને ક્યાંક ને ક્યાંક તમે પણ ઓર્ડર આપ્યો જશે આવી બધી વસ્તુઓનો અને ઘરમાં યુઝ કર્યો જશે આ બધી વસ્તુનો. તો આવી રીતના આપણે પોતે પણ કોઈ એવી વસ્તુનું નિર્માણ કરી શકીએ કે સામેની વ્યક્તિની જરૂરિયાત એના દ્વારા પૂરી થઈ શકે. જો તો સામેની વ્યક્તિની જરૂરિયાત જો તમે પૂરી કરી શકો છો તો આવક તમે ચોક્કસથી કરી શકો છો. મિત્રો આગલા એપિસોડો ક્યાંક ને ક્યાંક મારે હટાવવા પડ્યા છે, એ ઓલરેડી આ એપિસોડમાં હું કવર પણ કરી રહ્યો છું. અને એની સાથે સાથે આવતો જે પણ અત્યારે ટ્રેન્ડિંગ સમય ચાલે છે તો એમાં જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયાઓ કે જે પણ બિઝનેસ આઈડિયાઓ ચાલે એવા હોય એ પ્લસ હું એમાં ઉમેરતો જઈશ. તો વેલ આ જગ્યાએ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરીને જજો, અને ચેનલ પર જો નવા છો તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને થોડી હેલ્પ કરી દેજો. કારણ કે આવતા સમયમાં આપણે ઘણું બધું આ જગ્યાએ ગૃહ ઉદ્યોગ આઈડિયાને લઈને કરી રહ્યા છે કે જે ઓલ ગુજરાતમાં પ્રોવાઈડ કરી અને જે લોકો બેરોજગાર છે એ લોકો સુધી રોજગારી પહોંચાડવા માટેની એક કોશિશ કરી રહ્યા છે. તો મળીએ આવતા એપિસોડમાં કંઈક નવા જ બિઝનેસ આઈડિયા કે નવા જ